સમાચારો માવઠાથી પ્રભાવિત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે મુખ્યમંત્રી। કોડીનારના કડવાસણ ગામની મુખ્યપ્રધાને મુલાકાત લીધી છે। માવઠાથી થયેલા પાક નુકસાનની સ્થિતિનો મુખ્યમંત્રીએ તાગ મેળવ્યો। મુખ્યપ્રધાને ખેતરમાં મગફળીના પાકનું નિરીક્ષણ પણ કર્યું। આ અંગે વધુ માહિતી સંવાદદાતા દિલીપ મોરી આપી રહ્યા છે। દિલીપ, મુખ્યમંત્રી પહોંચ્યા છે અને તેઓ જે પાક નુકસાની થઈ છે તે વિસ્તારમાં તેઓ પહોંચ્યા અને તેઓએ મુલાકાત લીધી। જાણવા માંગે શું સ્થિતિ જોવા મળી ત્યાં? જી, વાત કરવામાં આવે તો અત્યારે સીએમ છે તે થોડીવાર પહેલા જ કોડીનારના કડવાસણ ગામ ખાતે પહોંચ્યા છે। તેનો કાફલો જ્યારે પહોંચ્યો છે ત્યારે સીધો જ ખેડૂત છે વિજયભાઈ વાળા નામના, જે નો રોડ ઉપર જ ખેડૂત ખેતર છે અને તેના ખેતરનો પાક છે તે તમામ બગડેલો છે। આ સિવાય મગફળી છે જે ખેતરની અંદર અત્યારે પણ છે, તેની મુલાકાતે સીએમ પહોંચ્યા હતા। ખેડૂતે તેને આ સમગ્ર જે નુકસાન થયું છે તે બતાવ્યું છે। સાથે સાથે ખેડૂતે મગફળી જે જમીનની અંદર છે તે પણ કાઢીને સીએમને બતાવી હતી। ખેડૂત વિજયભાઈ વાળા છે જેનું કહેવું છે કે તમામ પાક છે જે નુકસાન થયું છે અને સીએમ સાહેબે પણ કીધું છે કે નુકસાન તેની અંદર છે અને ખેડૂતોની માગણી હતી સહાયને લઈને, તો તેમાં પણ ખેડૂતોનું કહેવું છે કે સીએમએ તેમને ખાતરી આપી છે। અહીંયાથી અન્ય જે ખેડૂતોના ખેતરોમાં જ્યાં નુકસાન થયું છે ત્યાં અત્યારે સીએમ છે તે પહોંચી રહ્યા છે અને થોડી વારમાં જ જે ગામ છે કડવાસણ, ત્યાં જ્યાં જગ્યા છે ગ્રામ પંચાયતની, ત્યાં ખેડૂતોની સાથે તે મુલાકાત કરવાના છે। જી બિલકુલ દિલીપ, આભાર। તો જ્યાં એક તરફ પાક સર્વેની કામગીરી ચાલી રહી છે, જ્યાં પાક નુકસાની થઈ છે તે તમામ વિસ્તારનો સર્વે કરવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ ખુદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જે છે તે નુકસાન થયેલું છે તે વિસ્તારોમાં પહોંચ્યા છે। કોડીનાર ખાતે મુખ્યમંત્રી પહોંચ્યા અને તેઓએ જે ખેતરોમાં નુકસાન થયું છે તે ખેતરોમાં પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો। આ અંગે પાક નુકસાનીના સર્વે બાદ હવે બુધવાર સુધીમાં સહાયની પણ જાહેરાત કરવામાં આવનાર છે। તે પહેલા મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી દ્વારા વિવિધ વિસ્તારોમાં પહોંચીને જે વિસ્તારોમાં સૌથી વધુ પાક નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં સૌથી વધારે અસરગ્રસ્ત વિસ્તારો હોય તો તે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે, ત્યાં પહોંચીને પાક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। મુખ્યમંત્રી આજે કોડીનાર ખાતે અત્યારે પહોંચ્યા છે અને જે ખેતરમાં પાક નુકસાનીની પરિસ્થિતિ જોવા મળી રહી છે તેનો ચિતાર તેઓ મેળવી રહ્યા છે।